સ્વાગત છે. ચેપ્ટર 6. આજે આપણે નવું ચેપ્ટર શીખવાનું છે. ચેપ્ટર 6 તેનું નામ શું છે ખબર છે? તેનું નામ છે તું મારો ગુણક હું તારો અવયવ. કંઈક અલગ જ લાગે એવું છે કે તું મારો ગુણક હું તારો અવયવ. તો આ ચેપ્ટરના લેક્ચર 1 માં આપણે હવે જોઈએ. તો સૌથી પહેલા આ શબ્દ જ સમજવાના છે. આ ગુણક, આ અવયવ, આ શબ્દ તમારા માટે સાવ નવા છે. સરવાળા હોય, બાદબાકી હોય કે ગુણાકાર હોય તો આવા શબ્દો તો તમે સમજી ગયા છો. તમને ખ્યાલ આવી જાય કે સરવાળો એટલે સરવાળો કરવાનો હોય, સંખ્યામાં સંખ્યા ઉમેરવાની હોય, બરોબર છે? બાદબાકીમાં શું થાય, ગુણાકારમાં શું થાય. પણ આ તો કંઈક અલગ જ શબ્દ છે, ગુણક અને અવયવ. હું અને તું આ શબ્દ તો આપણને સમજાય છે, પણ આ ગુણક એટલે શું અને અવયવ એટલે શું તેની આપણને ખબર નથી. આ શબ્દ તમારા માટે સાવ નવા છે. તો આપણે પહેલા એ શબ્દને જ સમજીએ કે આ શબ્દ શું કહેવા માંગે છે. તો એનો પહેલો શબ્દ આપણે લઈએ. કયો શબ્દ છે? તું મારો ગુણક. તું મારો ગુણક છે તો હું તારો અવયવ છું. એ બે એકબીજાને કહે છે કે શું કહે છે કે તું મારો ગુણક છે તો હું તારો અવયવ છું. તો સૌથી પહેલા આપણે આ ગુણક શબ્દની માહિતી મેળવીએ. ગુણક એટલે શું? એને બે શબ્દો છે તેના માટેનો એક અવયવી. આ ગુણકને આપણે ગુણક અથવા અવયવી કહી શકીએ છીએ. પણ આ ગુણક એટલે શું અથવા અવયવી એટલે શું તેની આપણે માહિતી મેળવીએ. તો અવયવી એટલે કે આપેલી સંખ્યા વડે એટલે આપણને કોઈ બી સંખ્યા આપેલી છે તેના વડે જે સંખ્યાને આપેલી છે આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને આપેલી સંખ્યાના ગુણક અથવા અવયવી કહે છે. આ વ્યાખ્યા તો અમને તો કશું સમજાતું જ નથી. એવું લાગે કે કોઈ બી આપેલી સંખ્યા છે એ આપેલી સંખ્યા વડે જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તે સંખ્યાઓને તેનો ગુણક છે તેવું કહી શકાય. તો સારી અને સિમ્પલ ભાષામાં કહીએ તો ટૂંકમાં એની વ્યાખ્યા સમજવી હોય ઇન શોર્ટ કે તમે ઘડિયા જે બોલો છો, બોલો ને ઘડિયા, એ ઘડિયાના દરેક જવાબ તમને ખ્યાલ છે ને? દાખલા તરીકે બેનો ઘડિયો છે એના જવાબ શું આવે? તો કે 2 4 6 8 10 12 14 16 18 20. આજે હું બોલીની બેના ઘડિયાના જવાબ છે. તો આ બધાય હું જે બોલીની બધાય શું છે ખબર છે? બેના ગુણક છે એટલે કે બેના અવયવીઓ છે. ટૂંકમાં હાવ સાદી ભાષામાં કહીએ તો એ આપણે જે ઘડિયાના જવાબ છે એને જેનો ઘડિયો છે એના ગુણક કહેવામાં આવે છે અથવા અવયવી કહેવામાં આવે છે. સમજાઈ ગયું? ગુણક શબ્દ, અવયવી શબ્દ. તો આપણે અહીંયા લખીએ. તો દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે કે 3 ના અવયવી આપો તો કયા અવયવી આપશો તમે? તો 3 ના ઘડિયાના જવાબ. તો 3 ના ઘડિયાના જવાબમાં શું આવે? તો 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. આ રીતે આગળ ચાલ્યા જાવ તો ગુણક તમને મળે જ રાખે. 3 × 30 પૂરા થયા. તો ત્યાં છે ને અટકી જતું નથી. ખાસ ખ્યાલ રાખજો જ્યારે તમે ગુણક આપો છો ત્યારે 3 × 30 તમને પૂરું. ચાલો 3 ના બધા જ અવયવી આપણે આપી દીધા છે તો એ વાત સાવ ખોટી છે. એને બધા અવયવી પૂરા થતા નથી. 3 × 30 પૂરું થાય પછી શું આવશે? તો કે 3 × 11, 3 × 12, 3 × 13, 3 × 14. આ રીતે 1 બાય 1 એક પછી એક સંખ્યા સાથે તમે ગુણાકાર કરતા જશો તેમ તેના ગુણક મળતા જાય. બરાબર? જે સંખ્યા સાથે ગુણાકાર કરો એ પ્રમાણે એના અવયવી એટલે કે ગુણક મળતા જાય છે. એટલે એનો છેલ્લે એવો નિર્ણય નીકળે છે
કે કોઈ બી સંખ્યા છે તેના ગુણક છે એ અસંખ્ય છે. લિમિટ નથી કે મોટામાં મોટો ગુણક આ છે. તમે એમ ન કહી શકો કે 3 નો મોટામાં મોટો ગુણક 30 છે. બરોબર છે? શા માટે મેં કીધું એમ કે 3 ને જેટલી સંખ્યા વડે ગુણતા જાઓ એમ આગળ તેના અવયવી મળતા જાય છે, તેના ગુણક મળતા જાય છે. માટે તેનો મોટામાં મોટો ગુણક શોધવો અશક્ય છે. કારણ કે અસંખ્ય છે. ગુણક કેવા છે? અસંખ્ય છે. એટલે મોટામાં મોટો ગુણક મળતો નથી, પણ નાનામાં નાનો મળે. ચાલો, કયો નાનામાં નાનો થતો હશે? તો કે નાનામાં નાનો ગુણક હોય દરેક સંખ્યાનો નાનામાં નાનો ગુણક, નાનામાં નાનો ગુણક સંખ્યા પોતે છે. સમજાઈ ગયું? નાનામાં નાનો ગુણક કયો આવશે? તો કે સંખ્યા પોતે છે. અને મોટામાં મોટો ગુણક, મોટામાં મોટો ગુણક મળે નહીં. તમને એવું કે મોટામાં મોટો ગુણક કયો હશે? તો શું જવાબ આવશે? મળે નહીં. કારણ કે ગુણક છે એ કેવા છે? ગુણક, દરેક સંખ્યાના ગુણક છે એ કેવા છે? અસંખ્ય હોય છે. ગુણક છે એ દરેક સંખ્યાના અસંખ્ય છે. તેથી મોટામાં મોટો ગુણક મળતો નથી, પણ નાનામાં નાનો ગુણક મળે છે. કયો છે? તો સંખ્યા પોતે. સંખ્યા પોતે એટલે દાખલા તરીકે આપણે 5 ના ગુણક આપતા હોય તો 5 નો ગુણક સૌથી નાનો કયો હોય? 5 પોતે. તો ઘડિયા સ્ટાર્ટ ત્યાંથી 5 એકા 5, તો 5 પહેલા આવે છે. સૌથી પહેલા એ સૌથી નાનામાં નાનો ગુણક છે અને મોટામાં મોટો મળે નહીં. કારણ કે દરેક સંખ્યાના ગુણક અસંખ્ય હોય છે. બીજું, દરેક સંખ્યા એ, ત્રીજો પોઈન્ટ છે, દરેક સંખ્યા એ એકનો ગુણક છે. દરેક સંખ્યા છે ને એ એકનો ગુણક અથવા એકનો અવયવી છે. દરેક સંખ્યા છે એકનો ગુણક છે. 1 એકા 1 કરો, 5 એકા 5, 50 એકા 50 કે લાખ ગુણ્યા 1 કરો એટલે લાખ. તો એકનો ગુણાકાર દરેક સંખ્યા સાથે થાય જ છે. તો દરેક સંખ્યા એ એકનો ગુણક છે. તો આ દરેક માહિતી જે આપણે મેળવી એ ગુણક વિશે મેળવેલી છે. તો ગુણક એટલે એક સમજાઈ ગયું શું આવે છે? તો કે ટૂંકમાં ઘડિયાના જવાબ તેને આપણે ગુણક કહેશું અથવા અવયવી કહેશું. ત્યાર પછી દરેક સંખ્યા છે એ એકનો ગુણક છે. દરેક સંખ્યાનો નાનામાં નાનો ગુણક કહેવામાં પૂછવામાં આવે તો કયો કહેશો તમે? તો કે સંખ્યા પોતે. અને તમને એવું પૂછવામાં આવે કે મોટામાં મોટો ગુણક કયો છે? તો મળે નહીં. તો તમને કોઈ કારણ પૂછે શા માટે ન મળે? નાનામાં નાનો મળે તો મોટામાં મોટો શા માટે ન મળે? તો મોટામાં મોટો ન મળે કારણ કે ગુણક છે કેવા છે? અસંખ્ય છે. માટે મોટામાં મોટો ગુણક મળતો નથી. આજે આપણે માહિતી મેળવી એ ગુણક વિશે માહિતી મેળવેલી છે. ટૂંકમાં આપણે જે સંખ્યાના જવાબ લખતા હોય ઘડિયાના એ જ સંખ્યાના ગુણક એને કહેવાય છે. ઘડિયાના જવાબ એ જ આપણા માટે એનો એ સંખ્યાના ગુણક છે. સમજાઈ ગયું ગુણક વિશે? હવે આપણે અવયવ વિશે માહિતી મેળવીશું. આગળ જે પોઈન્ટ જોયો એ ગુણક અને આગળ બીજો શું આવે છે કે હું તારો અવયવ. તો આપણે અવયવ વિશે માહિતી મેળવીએ. આ શબ્દ પણ તમારા માટે નવો છે કે અવયવ એટલે શું? તો કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહે છે. આપેલી સંખ્યા એટલે તમને કોઈ સંખ્યા આપી છે, દાખલા તરીકે તમને એક સંખ્યા આપી છે 15, બરાબર? તો આપેલી સંખ્યા લાવવા માટે કઈ ગણાશે કે 15. જે સંખ્યાઓ વડે તો 15 ને જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય એ સંખ્યાને 15 ના શું કહેવાય છે? અવયવ કહે છે. સમજાણું? કે આપેલી સંખ્યા દાખલા તરીકે આપેલી સંખ્યા આપણા માટે 15 છે, બરાબર?
15 છે। હવે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકે। હવે આ 15 ને કઈ સંખ્યા વડે ભાગી શકાશે? તો જે સંખ્યા વડે ભાગી શકાશે એ જ આ સંખ્યાને શું કહેવાશે? અવયવ। સમજાણી વ્યાખ્યા? હવે આ વ્યાખ્યા છે। બીજી એક રીતે તમે પણ અવયવ યાદ રાખી શકો છો કે 15 ના અવયવ આપવા છે તમારે, તો તમને બધા જ ઘડિયા જો આવડતા હોય તો તમે અવયવ ઝડપથી આપી શકો છો। તો દાખલા તરીકે 15 છે, 15 ના અવયવ આપવા હોય તો શું કરવાનું તમારે? તો કે 15 કયા કયા ઘડિયામાં આવે છે? તો 15 છે કયા કયા ઘડિયામાં આવે છે? ઘડિયાની અંદર તપાસ કરવાની આપણે કે 15 કયા કયા ઘડિયામાં આવે છે। તો જ્યાં ઘડિયામાં એ આવતા હોય એ એનો અવયવ કહેવાય। તો એક 15 છે એકના ઘડિયામાં આવે છે, કઈ આવે? 15 એકા 15, તો એક છે એ 15 નો અવયવ છે। બેના ઘડિયામાં તો કે બેના ઘડિયામાં કે 15 આવતા નથી। ત્રણના ઘડિયામાં તો કે આવે છે 3 પંચા 15, તો 3 પંચા 15 એટલે ક્યાં આવ્યા? ત્રણના ઘડિયામાં આવ્યા અને 3 પંચા એટલે પાંચના ઘડિયામાં પણ 15 આવે છે ને? એક 15 એકા 15, 3 પંચા 15 અને 5 તેરી 15 થાય ને? તો એકના ઘડિયામાં, ત્રણના ઘડિયામાં અને પાંચના ઘડિયામાં 15 આવે છે। તો હવે આપણે ત્યાર પછી એની ઘડિયામાં આવે છે તો કે હા 15 ના ઘડિયામાં 15 આવે જ છે। 15 એકા 15, તો આ જે મે લખેલા છે એ 3 5 અને 15 આ દરેક છે એ 15 ના અવયવો છે। સમજાણું? તો આપણે અવયવીમાં શું કર્યું હતું ગુણકની અંદર? તો કે ઘડિયાના જવાબ લખ્યા હતા, બરાબર? અને આમાં શું કર્યું આપણે? તો કે ઘડિયાનો જવાબ આપેલો છે પણ એ ક્યાં ઘડિયામાં આવે છે એ તપાસેલું છે। તો બેનો હતું છે એમાં ઘડિયાના જવાબ શોધવાના આવે, એમાં જે ઘડિયામાં જવાબ આવે છે એ ઘડિયા શોધવાના છે। એટલે જ માટે કે હું તારો ગુણક અને તું મારો અવયવ। તો આ એકનો ગુણક 15 છે પણ 15 નો અવયવ 1 છે, એટલે કે હું તારો મારો ગુણક છે તો હું તારો શું થયો? અવયવ। એવી જ રીતે 3 છે એ 15 નો અવયવ છે પણ 3 નો અવયવી કોણ થયું? તો 15। આ રીતે આ અવયવ અને અવયવી એકબીજાને સંકળાયેલા છે। જેમ આપણે ગુણકની અંદર આપણે અમુક પોઈન્ટ જોયા તો આમાં પણ આપણે એના પોઈન્ટ જોઈએ તો એની અંદર પહેલો પોઈન્ટ છે કે દરેક સંખ્યા નો અવયવ એક છે। બીજો કોઈ અવયવ હોય કે ન હોય પણ એક છે એ દરેક સંખ્યાનો અવયવ હોય જ છે, બરાબર છે? બીજા આ બધા અવયવ પડ્યા એ મળે કે ન મળે પણ આ એક છે એ દરેક સંખ્યાનો અવયવ હોય છે। બીજું, દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એક છે। દરેક સંખ્યા તમે કોઈ બી સંખ્યા લેશો તેનો નાનામાં નાનો અવયવ જો હોય તો એ કયો આવશે? 1। પણ ગુણકમાં શું આવ્યું? નાનામાં નાનો ગુણક 1 શું આવ્યું? સંખ્યા પોતે છે પણ આમાં શું આવ્યું? નાનામાં નાનો અવયવ 1 છે। દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ પૂછવામાં આવે તો કયો કહેશો તમે? 1। અને સૌથી નાનો ગુણક પૂછવામાં આવે તો સંખ્યા પોતે। ત્યાર પછીનો પોઈન્ટ ત્રીજો આવે છે દરેક સંખ્યાનો મોટામાં મોટો અવયવી સંખ્યા પોતે છે, બરાબર? નાનામાં નાનો અવયવ 1 છે એ જ રીતે મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે છે। આગળના પોઈન્ટમાં શું હતું? તો કે મોટામાં મોટો અવયવી મળે નહીં પણ અહીંયા શું આવે? મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે, એમાં નાનામાં નાનો ગુણક સંખ્યા પોતે હતું। નામાં શું છે? મોટામાં મોટો અવયવ એ સંખ્યા પોતે છે અને નાનામાં નાનો અવયવ 1 છે। આટલો બંને વચ્ચે તફાવત છે। હવે આગળ આપણે જોઈએ કે
કહેવામાં આવ્યું તો દરેક અવયવી છે એટલે કે ગુણક છે એ અસંખ્ય છે, પણ આમાં અસંખ્ય આવશે નહીં. શા માટે નહીં આવે? કારણ કે મોટામાં મોટું તો કઈ તો સંખ્યા પોતે છે. ચોથો પોઈન્ટ, દરેક સંખ્યાને બે અવયવો તો હોય જ છે. દરેક સંખ્યા હોય એને બે અવયવો તો હોય જ છે. પછી વધારે હોય તો એક જુદી વસ્તુ છે, પણ દરેક સંખ્યાને બે અવયવો તો હોય જ છે. કયા કયા? એક અને બીજું કયું હશે તો કે સંખ્યા પોતે. દરેક સંખ્યાના બે અવયવ ફાઇનલ છે, એ તો હોય જ, બરાબર. બાકીના વધારે આવે એ જુદો. તો એક અને સંખ્યા પોતે એ દરેક સંખ્યાના અવયવ હોય છે. તો અહીંયા આપણે અવયવ વિશે માહિતી મેળવી. આગળ શેના વિશે માહિતી મેળવી? ગુણક અથવા અવયવી. અવયવ અને અવયવી એ આ બંને વિશે આપણે આખું ચેપ્ટર જોવાનું છે. તો આ બે જ અવયવ હોય, વધારે અવયવ, આમાં શું તફાવત છે? તો કે બે અવયવ હોય ને કોને બે અવયવ હશે? તો કે જે અવિભાજ્ય સંખ્યા હશે ને એને બે જ અવયવ હશે, અને વિભાજ્ય સંખ્યા હશે એને બે કરતા વધારે અવયવ હશે. તો ચાલો આપણે હવે એની માહિતી મેળવીશું. હવે આપણે અવયવ વિશે માહિતી મેળવતા હતા, એમાં બે શબ્દ જોવાના છે, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા એટલે શું અને અવિભાજ્ય સંખ્યા શું એની માહિતી આપણે મેળવીએ એની પહેલા બે શબ્દ બીજા શીખવાના છે, બરોબર. ગણિતની અંદર શું એકબીજાને આધારે બધું ચાલતું હોય છે. તો અવિભાજ્ય અને વિભાજ્ય આવે ને એની પહેલા બીજી એક વસ્તુ શીખી, એકી સંખ્યા અને બેકી સંખ્યા. એનો ખ્યાલ છે ને તમને? એકી સંખ્યા કોને કહેશો? તો કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય એવી દરેક સંખ્યાને આપણે શું કહીએ છીએ? એકી સંખ્યા કહીએ છીએ. અને બેકી સંખ્યા કોને કહેશું આપણે? તો કે દરેક સંખ્યા એટલે કોઈ બી સંખ્યા હોય એનો એકમનો અંક મને કયો કહેવાય? છેલ્લો અંક. છેલ્લો અંક છે એ 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને શું કહેશું આપણે? બેકી સંખ્યા કહેવાય છે. અને આગળ કીધું એકી સંખ્યા. આ બંને વચ્ચે આટલો ડિફરન્સ છે. 1, 3, 5, 7 કે 9 આ એકી સંખ્યા. 2, 4, 6, 8 કે 0 આને શું કહેશું? બેકી સંખ્યા. કારણ કે એની આધારે આમાં પણ સમજવાનું છે. એકી અને બેકી સંખ્યાનો ખ્યાલ તમને હોવો જોઈએ. તો આપણે વિભાજ્ય સંખ્યા જોઈએ. વિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાને બે કરતા વધારે અવયવો હોય એવું અવયવને આધારે વિભાજ્ય સંખ્યા. તો કે બે કરતા વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. ટૂંકમાં એનો મતલબ શું નીકળે છે કે બે સંખ્યા જે સંખ્યાને બે કરતા વધારે અવયવ હોય, બરાબર, બે કરતા વધારે અવયવ હોય એવી સંખ્યાને શું કહેશું આપણે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અવયવ ફક્ત બે જ નહીં, કેટલા હોય? બે કરતા વધારે, માત્ર સીમિત બે થી નહીં, પણ એના જેટલા તમે શોધો એટલા આવતા હોય, બરાબર. એમ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેશું. અથવા ટૂંકમાં જોઈએ તો એ ઘણા બધા ઘડિયામાં જેનો જવાબ મળતો હોય એવી સંખ્યાને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા. તો કે અવિભાજ્ય કોને કહેશું? તો કે જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય. કેટલા? બે. જે સંખ્યાને માત્ર ને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. બે જ અવયવો એટલે તો બે અવયવો એવું તો આપણે આગળ કીધું કે દરેક સંખ્યાને બે અવયવો તો હોય જ છે. તો એમાં કેમ નવીન આવ્યું? તો કે બે અવયવો એટલે કયા? એક અને સંખ્યા પોતે એના સિવાયનો ત્રીજો એક કોઈ અવયવ મળે નહીં. આવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. હવે આપણે કે ન મળે ત્રીજો અવયવ શા માટે નહીં મળતો? એ સંખ્યા અવિભાજ્ય છે. એ પોતાના ઘડિયા સિવાય કોઈ બી ઘડિયામાં તે આવે જ નહીં. સમજાય છે? એ સંખ્યા
સંખ્યા એવી છે કે પોતાના ઘડિયામાં જ આવે છે, કોઈના ઘડિયામાં આવતી નથી, માટે એ સંખ્યા છે અવિભાજ્ય છે. પણ વિભાજ્ય સંખ્યા ઘણા બધા ઘડિયામાં આવે છે, માટે એને ઘણા બધા અવયવ હોય છે. પણ અવિભાજ્યને માત્ર બે જ અવયવ હોય છે, એક અને સંખ્યા પોતે. તો આપણે અવિભાજ્ય સંખ્યા થોડીક જોઈએ. જો તમને અવિભાજ્ય સંખ્યા આવડે તો પછી શું આવી જાય એના આધારે વિભાજ્ય. બાકી વધે એ બધી કેવી વિભાજ્ય. તો ચાલો આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા સ્ટાર્ટ કરીએ. તો એક છે ને એ વિભાજ્ય નથી અને અવિભાજ્ય પણ નથી. એક છે એ વિશિષ્ટ સંખ્યા છે, તે વિભાજ્ય નથી અને અવિભાજ્ય નથી. એનો વિભાજ્યમાં અવિભાજ્યને એક વિભાગમાં મૂકવાના થતા નથી. હવે કરીએ સ્ટાર્ટ 2 થી. તો 2 છે ને એ વિભાજ્ય સંખ્યા છે. શા માટે? કારણ કે 2 પોતાના ઘડિયા સિવાય કોઈના ઘડિયામાં આવતા નથી. એવી સંખ્યા આપણે લખવાની છે. તો 2 3 5 7 11 13 14 23 31 33 અને 47. આજે મેં લખી છે સંખ્યા આ જે સંખ્યા છે એ 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છે. કેટલી? 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા. આના જે સિવાયની જે સંખ્યા છે ને એ બધી કેવી કહેશો તમે? વિભાજ્ય સંખ્યા. બરાબર. 2 3 5 7 આ 1 થી 10 વચ્ચેની, 11 13 17 19 આ 11 થી 20 વચ્ચેની, 23 અને 29 21 થી 30 વચ્ચેની, 31 અને 37 તો 31 થી 40 વચ્ચેની, અને 41 43 અને 47 આ 41 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે આગળ જોઈએ બીજી સંખ્યાઓ. તો અહીંયા 50 સુધીનું તો 53 આજે સંખ્યા આપણે અહીંયા લખેલી છે બધી કેવી છે? અવિભાજ્ય સંખ્યા. 1 થી 100 વચ્ચેની અને 1 થી 51 થી 100 વચ્ચેની અને 1 થી 50 વચ્ચેની. આ દરેક સંખ્યા છે એ કેવી છે ખબર છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે આ 1 થી 100 એકમ જેટલી સંખ્યા બાકી રહે ને એને શું કહેશું આપણે? વિભાજ્ય સંખ્યા. આ બધી સંખ્યામાંથી આ 1 2 છે ને એ 2 એક એવી સંખ્યા છે કે બેકી સંખ્યા છે છતાંય તે અવિભાજ્ય છે. બાકી બધી સંખ્યા છે એકી સંખ્યા છે. એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા. પણ બે એક અલગ પડે છે. બરાબર? કે 2 છે એ બેકી છે છતાં અવિભાજ્ય સંખ્યા છે. તો અહીંયા આપણે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ મેળવ્યો. શા માટે આપણે આખેલી જોયું? શું જરૂર છે આપણે અવિભાજ્ય સંખ્યા યાદ રાખવાની? તો કે જો તમને અવિભાજ્ય સંખ્યાનો ખ્યાલ હોય તો તમે શું કરશો? તો એના અવયવ શોધવા હોય તો તમે એના અવયવ શોધશો. નહીં તમને ખબર 23 ના અવયવ આપો તો તમે શું લખશો? 23 ના અવયવોમાં આખો બંધ કરી અને તમે લખી નાખો 23 ના અવયવો 1 અને 23. તમારે ઘડિયા પણ જોવા પડશે નહીં કે 23 કયા કયા ઘડિયામાં આવે છે. બરાબર? 24 આવે તો જોવું પડે કારણ કે 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, 8 ના ઘડિયામાં આવે, 24 પોતાના ઘડિયામાં આવે છે, 12 ના ઘડિયામાં આવે. આટલા બધા ઘડિયામાં આવે છે તો બધા તેના અવયવો કહેવાય. પણ આ 23 નું પૂછે તો કે એના બે જ અવયવ છે, એક 1 અને સંખ્યા પોતે, એટલે કે 1 અને 23. એટલે જો અવિભાજ્ય સંખ્યા તમને બધી એકવાર યાદ રહી જાય તો પછી તમારે શું કરવાનું છે? ખાલી કે આટલી સંખ્યાના તો અવયવ શોધવાના જ નહીં, સીધો જ જવાબ મળી જાય. ઘડિયા પણ યાદ કરવાના રહે નહીં. અવિભાજ્ય સંખ્યાના ખાલી બે જ અવયવ લખવાના રહેશે. બાકી દરેક સંખ્યા છે કેવી છે? વિભાજ્ય. સમજાઈ ગયું? ચેપ્ટર 6 ના
પહેલા લેક્ચરની અંદર તું મારો ગુણક અને હું તારો અવયવ આ ચેપ્ટરની અંદર આજે આપણે શું શીખ્યા તો નવી નવી સંખ્યાઓ અને નવા નવા શબ્દ વિશે માહિતી મેળવી. સૌથી શરૂઆતમાં આપણે આ ગુણક શબ્દ વિશે શીખી ગયા. એ શબ્દ તમારા માટે સાવ નવો હતો. તો ગુણક એટલે શું? તો કે અવયવી. તો કે અવયવી એટલે શું? તો કે ઘડિયાના જવાબ. જે સંખ્યાના જવાબ તમે ઘડિયાના લખતા જાઓ એ સંખ્યાના એ અવયવી છે. ટૂંકમાં ગુણક શબ્દ આવે એટલે આપણે શું યાદ રાખવાનું છે? ઘડિયાના જવાબ. હવે ત્યાર પછીનો શબ્દ શીખાતા અવયવ. તો કે અવયવ એટલે શું? તો કે અવયવમાં શું કરવાનું છે? ઘડિયાના જવાબ છે એ કોના જવાબ છે? ક્યાં ઘડિયામાં આવે છે? તો એને કહેવાય અવયવ. સમજાતું ને? દાખલા તરીકે 15 છે તો કે 3 5 15 ને 5 તેરી 15 ને 15 એકા 15. તો 15 છે 3 ના ઘડિયામાં, 5 ના ઘડિયામાં, 15 ના ઘડિયામાં આવે છે. તો બધા એના શું થાય છે? અવયવ. તો આ રીતે અવયવ વિશે પણ આપણે માહિતી મેળવી. તો એકી અને બેકી સંખ્યા તો કે જે સંખ્યાનો એકમનો એટલે કે છેલ્લો 1 3 5 7 કે 9 હોય એને આપણે કેવી કહેશું? એકી સંખ્યા કહેશું. તો કે બેકી સંખ્યા કોને કહેશું? તો કે જે સંખ્યાનો એકમનો 2 4 6 8 કે 0 હોય તો એવી સંખ્યાને આપણે શું કહેશું? બેકી સંખ્યા કહેશું. એ જ રીતે આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનો કેમ પણ ખ્યાલ મેળવો. તો વિભાજ્ય કોને કહેશું? તો જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય, ટૂંકમાં જે સંખ્યા ઘણા બધા ઘડિયામાં આવતી હોય તો તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે. એના જ સામેની બાજુ અવિભાજ્ય કોને કહેશું? તો કે જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવો હોય છે. કયા કયા 2 અવયવો? તો એક અને સંખ્યા પોતે તેને આપણે શું કહેશું? અવિભાજ્ય સંખ્યા. તો આપણે અવિભાજ્ય સંખ્યા ઘણી બધી જોઈ. 2 3 યાદ રાખજો ખાસ. જેટલી સંખ્યા યાદ રહેશે એટલા અવયવો આપવામાં શું પડશે તમને? સરળ પડશે. 2 3 5 7 11 13 છે જેના માત્ર 2 જ અવયવ મળે બીજો અવયવ મળતો નથી. આ બધી 100 સુધીની અવિભાજ્ય સંખ્યામાં એક જ એવી સંખ્યા હતી કે તેને એક બેકી હતી છતાં અવિભાજ્ય છે. બાકી દરેક સંખ્યા અવિભાજ્ય છે, સાથે સાથે એકી સંખ્યા પણ હતી. તો આ દરેક શબ્દને આધારે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એના દાખલા ગણતા શીખીશું.